SQL functions. એક બહુ થોડા સમયની અંદર તમને અત્યાર સુધીનું એમ કહું કે રિકેપ કરાવી દઉં કે જ્યારથી આપણે DBMS સ્ટાર્ટ કરી ત્યારથી. તો એક વાર્તા જેવું છે. સૌથી પહેલા આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ડેટાથી વાત સ્ટાર્ટ થઈ હતી. વોટ ઇઝ ડેટા? ડેટા ધેટ ઇઝ રો ફેક્ટ, રો મટીરિયલ કે જે અનઓર્ગેનાઇઝડ હોય છે. ઓકે, પછી એમાંથી કંઈક મિનિંગ મળે, થોડાક કંઈક ઓર્ગેનાઇઝ ફોર્મમાં ડેટા કલેક્ટ થાય, એમાંથી કંઈક મિનિંગ મળે. સો ધેટ ડેટા ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશન એટલે એમાંથી આપણને કંઈક મિનિંગ મળે છે ડેટામાંથી. ઓકે, પણ ઇન્ફોર્મેશન તો ઘણી બધી હોઈ શકે. સે ફોર એક્ઝામ્પલ માય નેમ ઇઝ સુરેશ પરમાર, પછી એમ કહો કે ભાઈ વિરાટ કોહલી ઇઝ અ ગુડ બેટ્સમેન, પછી આપણે ત્રીજી કોઈ વાત કરીએ કે ટુડે ઇઝ ટ્યુઝડે, વોટએવર. તો ઇન્ફોર્મેશન ખરી, સુરેશ પરમાર છે, નામ છે કે આજે આ વાર છે, વોટએવર. ધીસ આર ઇન્ફોર્મેશન્સ બટ રિલેટેડ નથી. ઓકે, મિનિંગ મળે છે એટલે ઇન્ફોર્મેશન ધેટ ઇઝ રાઈટ, બટ રિલેટેડ નથી. તો હવે વાત કરીએ રિલેટેડ ઇન્ફોર્મેશનની. હું એમ કહું માય નેમ ઇઝ યુએન પરમાર, આઈ એમ અ લેક્ચરર ઇન CUSA પોલિટેકનિક અને ઇન કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. તો આ ચાર વસ્તુ જે મેં પ્રોવાઈડ કરી, ઓલ આર રિલેટેડ ટુ મી. તો એવી રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ થાય એટલે બને તમારો રેકોર્ડ. અને આવા મલ્ટિપલ રેકોર્ડ્સ કલેક્ટ થાય એટલે બને તમારું ટેબલ અથવા ડેટાબેઝ. સો રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ થાય અને કોમ્પ્યુટરમાં સ્ટોર થાય એટલે બને તમારો ડેટાબેઝ. તો એ બધું આપણે જોયું તો યુનિટ નંબર 1 ની અંદર. તો ડેટાબેઝ છે એ કોઈ જગ્યાએ સ્ટોર થયેલો હોય. ડેટાબેઝ ની અંદર અલગ અલગ યુઝર ઓપરેશન કરી શકે, ઇન્સર્ટના, અપડેટના, ડિલીટના, ઇન શોર્ટ મેનિપ્યુલેશન કરી શકે. ઓકે, તો યુઝર છે એ ડેટાબેઝ ની અંદર અલગ અલગ ઓપરેશન કરી શકે. એના માટેની શરૂઆતમાં હતી ફાઇલ બેઝ સિસ્ટમ. પછી એમાં યુઝર વધતા ગયા, થોડો ઘણો પ્રોબ્લેમ થયો અને એ ડિસએડવાન્ટેજને નિવારવા માટે આવી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો હવે આ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે? તો કે જે તમારો આ ડેટાબેઝ હતો, જે ક્યાંક સ્ટોર હતો અને જે યુઝર હતા, તો આ બંને વચ્ચે કંઈક ઇન્ટરફેસ જેવું, ઇન્ટરમીડિયેટ જેવું કામ કરે છે. એક પ્રકારનું સોફ્ટવેર છે, બરાબર, કે જે યુઝરને ડેટાબેઝ સાથે કનેક્ટ કરે છે. તો આ વાત વચ્ચે પાછું આવ્યું ક્યાંક 3 સ્કીમા આર્કિટેક્ચર. સ્કીમા અને ઇન્સ્ટન્સીસના કન્સેપ્ટ જોયા પછી આવ્યું 3 સ્કીમા આર્કિટેક્ચર. કે યુઝર છે ડાયરેક્ટલી જો ડેટાને એક્સેસ કરવા લાગે તો પછી ડેટામાં ઇનકન્સિસ્ટન્સીસ પ્રોવાઈડ થવા માંડે. ડેટા છે એ રિડન્ડન્ટ થવા લાગે, ઇનકન્સિસ્ટન્ટ થવા લાગે. એટલે યુઝરને ફિઝિકલ ડેટાથી જુદો રાખવાનો એ DBMS નો મેઇન ગોલ હતો. જેના લીધે યુઝર અને ઓરિજિનલ ડેટાબેઝ જ્યાં ફિઝિકલી સ્ટોર થયેલો એના વચ્ચે 3 સ્કીમા ઉભા કરી દીધા, 3 લેયર ઉભા કરી દીધા. બરાબર, ફિઝિકલ લેવલ, કન્સેપ્ચ્યુઅલ લેવલ, એક્સટર્નલ લેવલ. અને 3 લેવલ ઉપર અલગ અલગ માણસો કામ કરે, 3 લેવલ ઉપર અલગ અલગ સ્કીમાઓ કામ કરે, જેથી કરીને યુઝર છે એના ડેટાને એક્સેસ કરી શકે. ઇવન એક ડેટાબેઝમાંથી અલગ અલગ યુઝર અલગ અલગ ડેટાને એક્સેસ કરી શકે, પણ યુઝર ફિઝિકલી ડેટા ક્યાં સ્ટોર થયેલો છે, કયા ફોર્મમાં સ્ટોર થયેલો છે એ વસ્તુ ખબર ના પડે. તે બધું આપણે જોયું તો યુનિટ નંબર 2 ની અંદર. ઓકે, પછી યુનિટ 2 માં આપણે એવું પણ જોયું હતું કે ડેટા બેઝ છે એમાંથી ડેટા છે કાં તો લોજિકલી સ્ટોર થઈ શકે અથવા ફિઝિકલી સ્ટોર થઈ શકે. તો લોજિકલી સ્ટોર થવામાં આપણે પાછી 2 મેથડ જોયેલી હતી, ઓબ્જેક્ટ બેઝ લોજિકલ મોડલ અને રેકોર્ડ બેઝ લોજિકલ મોડલ. ઓબ્જેક્ટ બેઝ માટે ડેટા છે ઓબ્જેક્ટના ફોર્મમાં સ્ટોર થતો હતો, એન્ટિટી ને એટ્રીબ્યુટ ને રિલેશનશિપ ને બધા કન્સેપ્ટ હતા. અને રેકોર્ડ બેઝ માટે ડેટા છે એ ડેટાબેઝની અંદર રેકોર્ડ ફોર્મમાં સ્ટોર થાય છે, કે જે આજના SQL ને આજના DBMS ને સપોર્ટ કરે છે. અને એમાંના 3 મોડેલમાંનું એક મોડેલ હતું RDBMS, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, કે જે અત્યારે કરંટ સિનારીઓમાં યુઝ થાય છે. તો RDBMS માં રેકોર્ડ બેઝ ડેટા સ્ટોર થાય છે. તો કયા ફોર્મમાં સ્ટોર થાય છે? તો એમ કહેવાય કે ભાઈ ટેબલના ફોર્મમાં સ્ટોર થાય છે ડેટા. 2 ડાયમેન્શનલ રો કોલમ સ્ટ્રક્ચર હોય ને ટેબલ કહેવાય. તો ટેબલના ફોર્મમાં ડેટા સ્ટોર થાય છે. તો હવે ટેબલના ફોર્મમાં સ્ટોર થાય એટલે હવે આપણે ડેટાને સ્ટોર કરવો અથવા તો ડેટાને એક્સેસ કરવા, રિટ્રાઈવ કરવા, મેનિપ્યુલેટ કરવા, એ બધું આપણે ટેબલમાંથી કરવું પડે. તો ચલો ત્યાં સુધી આપણને ખબર પડી કે ભાઈ ટેબલમાંથી કરવું પડે. તો હવે ટેબલ બનાવવાના ક્યાં, એને જોવાના કેવી રીતે, ઓપરેશન કેવી રીતે કરવાના? તો એના માટેનું DBMS છે ઘણા બધા છે, ફોક્સપ્રો છે, ઓરેકલ છે,
MySQL છે, MS Access છે. તો એમાંનું આપણે પછી ત્રીજા યુનિટની અંદર આપણે સ્ટાર્ટ કર્યું ઓરેકલ છે, એની અંદર પર્ટિક્યુલરલી SQL સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. એટલે આપણને એટલી ખબર પડી કે ડેટા ક્યાં હતું, ઇન્ફોર્મેશન ક્યાં હતું, ડેટાને કેવી રીતે સ્ટોર થાય, ડેટાબેઝ કેવી રીતે બને, એક્સેસ કેવી રીતે કરવાનું, શેનાથી કરવાનું, તો કે ઓરેકલ થી કરવાનું. એટલે અહીંયા આવીને તમારો હવે પોઈન્ટ ત્યાં ઉભો રહે કે ભાઈ આપણે SQL ની મદદથી ટેબલને એક્સેસ કરવાનું, ટેબલ બનાવવાના, ટેબલમાં ડેટા સ્ટોર કરવાનો, ડેટાને જે ફોર્મમાં જોઈતો હોય એ ફોર્મમાં રિટ્રાઈવ કરવાનો. મારી એવી ઈચ્છા છે કે ભાઈ આ પ્રકારનો રેકોર્ડ મળે તો એવા આપણે કન્ડિશન મૂકવાની, આવો રેકોર્ડ મળે તો આવી કન્ડિશન મૂકવાની. અને એ મેનિપ્યુલેશન કહેવાય. આને આ તમે રેકોર્ડને એક્સેસ કરો, સ્ટોર કરો, જેવા ઈચ્છા થાય એવા રેકોર્ડ તમે મેળવો, આ બધી વસ્તુને મેનિપ્યુલેશન કહેવાય. એ મેનિપ્યુલેશન માટે DBMS છે 4 ટાઈપની લેંગ્વેજીસ પ્રોવાઈડ કરે છે: DDL, DML, DCL, TCL. ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, ડેટા કંટ્રોલ લેંગ્વેજ, ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. જેમાંથી બે તમારા થર્ડ સેમેસ્ટરની અંદર સિલેબસમાં છે, DDL અને DML. જે આપણે જોયા એના અલગ અલગ કમાન્ડ. DDL છે એ ટેબલને ક્રિએટ કરવા માટે, ટેબલની સ્કીમાને અફેક્ટ કરવા માટે યુઝ થાય, જ્યારે DML છે એ ટેબલના અંદરના રહેલા રેકોર્ડને અફેક્ટ કરે, ઇન્સ્ટન્સીસને અફેક્ટ કરતું હોય. એટલી વસ્તુ થયા પછી આપણે એ કન્સેપ્ટ જોયા પછી આપણે એક કન્સેપ્ટ ડ્યુઅલ ટેબલનો પણ જોઈ લીધો ઇન બિટવીન. પછી આગળ વધીને આપણે જોયા SQL ઓપરેટર. મેનિપ્યુલેશન કરવું હોય તો એક્સપ્રેશન ને વેલિડ છે કે ઇનવેલિડ એ બધું ચેક કરવા માટે શું કામ લાગે તો કે ઓપરેટર. એટલે SQL ઓપરેટર અલગ અલગ 6 ઓપરેટર આપણે જોયા. એરિથમેટિક હતું, રિલેશનલ હતું, લોજિકલ ઓપરેટર, રેન્જ સર્ચિંગ ઓપરેટર, સેટ સિલેક્શન ઓપરેટર, અને લાસ્ટ વન હતું લાઇક કેરેક્ટર ઓપરેટર હતું. એવા અલગ અલગ ઓપરેટર આપણે જોયા. બરાબર. હવે આપણે આજે જોવાનું છે ફંક્શન, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે. થોડું ઝૂમ કરી દઉં છું. ફંક્શન એ તમે ઓલરેડી આ કન્સેપ્ટને જોયેલો છે. ફંક્શન એટલે આમ જુઓ તો કાર્ય. કે if you want to do any task, you have to do some function. દાખલા તરીકે સ્ટ્રિંગ ની વાત કરીએ, સી માં તમે અત્યારે ડીએસ માં પણ સ્ટ્રિંગ નું ચેપ્ટર ભણી ગયા કે તમારે સ્ટ્રિંગ ની લેન્થ ફાઇન્ડ કરવી હોય તો તમારે સ્ટ્રિંગ ના શરૂઆતમાં એક પોઈન્ટ રાખવો પડે, એક વેરિયેબલ ત્યાં નોટ કરે, એને ડિનોટ કરે, અને પછી આગળ વધે ક્યાં સુધી, તો કે જ્યાં સુધી તમારી સ્ટ્રિંગ એન્ડ ના થાય, નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી તમારું એ પોઈન્ટર, એટલે કે ટૂંકમાં જે ડિનોટ કરતું હોય કેરેક્ટર ને આગળ વધતું જાય. અને કોઈ એક વેરિયેબલ છે કે જેમાં તમે લેન્થ સ્ટોર કરો, એક એક વધતું જાય. આ લોજિક છે. બરાબર. તો તમને આમ કરીને તમારે આ કામ કરવું છે, ફંક્શન કરવું છે, તમારે સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવાનું, તો તમે આવું કાર્ય કરીને સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરી શકો. અને આની સામે બીજું એક ઓલ્ટરનેટિવ ઓપ્શન છે ઇનબિલ્ટ ફંક્શન, કે જેમાં તમે સીધું આર્ગ્યુમેન્ટ પસાર કરો. એટલે કે strlen નામનું સી નું ઇનબિલ્ટ સ્ટ્રિંગ ફંક્શન છે કે જેમાં તમે strlen ઇન બ્રેકેટ તમારી સ્ટ્રિંગનું નામ અથવા સ્ટ્રિંગનો વેરિયેબલ કેરેક્ટર જે એરે હોય એ પાસ કરો, એટલે તમને એ strlen ફંક્શન બધું જ પોતાનું કામ કરી દે. જેવી રીતે કેરેક્ટર બાય કેરેક્ટર બધું કાઉન્ટ કરીને તમને સ્ટ્રિંગની લેન્થ આઉટપુટમાં આપે. તો આવી રીતે SQL પણ અમુક કામ કરવા માટે ઇનબિલ્ટ ફંક્શન પ્રોવાઈડ કરે છે, ડેટા ઉપરના અમુક ઓપરેશન કરવા માટે. દાખલા તરીકે સ્ટ્રિંગની લેન્થ તમારે ફાઇન્ડ કરવી હોય, કોઈ પર્ટિક્યુલર કેરેક્ટર ફાઇન્ડ કરવો હોય, મેક્સિમમ ફાઇન્ડ કરવું હોય, મિનિમમ ફાઇન્ડ કરવું હોય, બર્થ ડેટ ફાઇન્ડ કરવી હોય, ડેટ ઉપરથી એજ ફાઇન્ડ કરવી હોય, કેરેક્ટરમાંથી બર્થ ડેટમાં કન્વર્ઝન કરવું હોય. બરાબર. આવા અલગ અલગ ઘણા બધા ઓપરેશન્સ છે અને ફંક્શન્સ છે. So SQL provides many inbuilt functions to perform operations on data, અને જેને ઓરેકલ ફંક્શન પણ કહેવામાં આવે છે. શું કામ કરી શકે? that they can perform the mathematical calculation, string concatenation, substring operations, date operations, etc. બરાબર. એનું મેઇન એને કહી શકાય સિન્ટેક્સ છે એની આ રીતની છે. કોઈ પણ ફંક્શન નું નામ તમારે લખવાનું હોય અને પછી એની અંદર તમારે કોમા સેપરેટેડ આર્ગ્યુમેન્ટ પસાર કરવાની. that is depend on the particular function, કે ફંક્શન કયું છે. if you are finding the string length તો પછી તમારે ખાલી એક જ આર્ગ્યુમેન્ટ પસાર કરવાની હોય. if you are finding in particular string which number particular character is there, તો પછી એ વખતે તમારે string પસાર કરવી પડે, કોઈ કયા નંબર ઉપર એ પસાર કરવું પડે, કોઈ કેરેક્ટર છે કે નહીં તો એ કેરેક્ટર તમારે આર્ગ્યુમેન્ટમાં આપવો પડે. તો ડિપેન્ડ ઓન ધ ફંક્શન આર્ગ્યુમેન્ટ્સ આર ધેર. બટ સિમ્પલ ફંક્શન કેવી રીતે એક્ઝિક્યુટ થાય તો કે ફંક્શન નું નામ ઇન બ્રેકેટ આર્ગ્યુમેન્ટ. આમ જો તો ઓરેકલ ની અંદર SQL માં મેઇનલી બે કેટેગરીના ફંક્શન છે.
એક છે એગ્રીગેટ ફંક્શન જેને ગ્રુપ ફંક્શન પણ કહી શકાય અને એક છે સ્કેલર ફંક્શન કે જેને સિંગલ રો ફંક્શન પણ કહી શકાય. એટલે એક વસ્તુ તો અહીંયા તમને આટલા ઉપરથી જ આઈડિયા આવી ગયો કે આ સિંગલ રો ફંક્શન છે તો ઉપરનું શું હશે તો કે મલ્ટીપલ રો ફંક્શન હશે. અને આમ તો મલ્ટીપલ નહીં ઓલ રો ફંક્શન કે જ્યારે તમે એગ્રીગેટ ફંક્શન નો યુઝ કરો છો ત્યારે તમારા ટેબલમાં રહેલી બધી જ રો એક સાથે એની અંદર આર્ગ્યુમેન્ટમાં પસાર થાય છે અને એ આર્ગ્યુમેન્ટમાંથી ફાઇનલી તમને કોઈક આઉટપુટ આપે છે. બહુ સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણું ટેસ્ટ નામનું ટેબલ છે જેમાં 3 કોલમ છે નંબર, નેમ, એજ. હવે મારે એમાં એવું ફાઇન્ડ કરવું છે કે ભાઈ આમાં આ ટેબલમાં બધા જ જે પર્સન છે ટેસ્ટ નામના ટેબલમાં એમાં મેક્સિમમ એજ કોની છે, મેક્સિમમ એજ કઈ છે, બરાબર. તો હું સિમ્પલી લખું મેક્સ ઇન બ્રેકેટ કોલમનું નામ લખું એટલે કોલમનું નામ છે એજ બ્રેકેટ ઓવર ધેટ મીન્સ એજ કોલમમાં રહેલી બધી જ રો એટલે આપણા ટેબલમાં 10 ડેટા છે તો 10 રો ના એજ કોલમના ડેટા છે એ ફંક્શનમાં એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ થાય છે. ધેટ મીન્સ આ ઓલ રો ફંક્શન છે. ગ્રુપ ફંક્શન પણ એને કહી શકાય કારણ કે એ ગ્રુપમાં કામ કરે છે. જ્યાં પણ તમે મેક્સિમમ ફાઇન્ડ કરો તો આખું ગ્રુપ પસાર કરો એમાંથી મેક્સિમમ વેલ્યુ મળે. That means that this function is taking group of values as input and providing a single value as output. Okay. So aggregate function, જેને કહેવાય group function, what they are doing? Functions that operate on set of rows. આખી રો ના સેટ ઉપર કામ કરે એટલા માટે જ એને એગ્રીગેટ અથવા ગ્રુપ ફંક્શન કહેવામાં આવે છે. અને એ ફંક્શન શું કરે તો કે સેટ ઓફ રો ઇનપુટમાં લે કોઈ એક કોલમ તમે પસાર કરો એના કોઈ એક કોલમ તમે એઝ અ આર્ગ્યુમેન્ટ ઇનપુટમાં આપો એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરો તો તેમાંથી તમને બધી જ કોલમમાંથી તમારે જે જોઈતું હોય મિનિમમ જોઈતું હોય મેક્સિમમ જોઈતું હોય એનો સમ જોઈતો હોય એવરેજ જોઈતું હોય કાઉન્ટ જોઈતું હોય તો એ તમને સીધું એક જનરેટ કરીને આપી દે કે ભાઈ આ તમારી વેલ્યુઝ આટલી હતી એનો સમ આ થયો. Okay, so that function returning a single value after performing all the calculations of different rows that you are providing as input as argument. આ ખાસ તમને ખબર હોવી જોઈએ કે ડિફરન્ટ ગ્રુપ ફંક્શન અથવા તો એગ્રીગેટ ફંક્શન કયા કયા છે. 6 છે મીન, મેક્સ, સમ, એવરેજ, કાઉન્ટ, કાઉન્ટ સ્ટાર. એગ્રીગેટ ફંક્શન ની વાત આવે એટલે તમારા આ બેઠું જ સ્ટેટમેન્ટ આવી જાય સીધું મેક્સ, મીન, સમ, એવરેજ, કાઉન્ટ, કાઉન્ટ સ્ટાર. નામ છે એ પ્રમાણે જ એ કામ કરે છે. મેક્સ એટલે મેક્સિમમ નંબર ફાઇન્ડ કરે, મીન એટલે મિનિમમ ફાઇન્ડ કરે, સમ એટલે જેટલી જ વેલ્યુઝ હોય તમારા એગ્રીગેટ ફંક્શનમાં જે સમ ની અંદર જે કોલમ પાસ કરો એ કોલમ ની અંદર જેટલી પણ ન્યુમેરિક વેલ્યુ રહેલી હોય બધાનો સમ કરે. એવી રીતે એવરેજ કરે એટલે કે સમ ડિવાઇડ બાય નંબર ઓફ રોઝ. કાઉન્ટ એટલે કેટલી રો તમારા ટેબલ ની અંદર છે તે કાઉન્ટ કરે. ઇવન ડિસ્ટિંક્ટ પણ કાઉન્ટ કરી આપે, જોઈશું હમણાં આપણે. અને કાઉન્ટ સ્ટાર કે જે એ કાઉન્ટ જેવું જ કામ કરે છે, ખાલી ડિફરન્સ કાઉન્ટ અને કાઉન્ટ સ્ટારમાં એટલો છે કે કાઉન્ટ સ્ટાર છે એમાં ઓલ આવી જાય કે નલ કોઈ વેલ્યુ હોય તો એને પણ કાઉન્ટ કરે. કાઉન્ટ ની અંદર નલ વેલ્યુ વાળી રો ને કાઉન્ટ કરવામાં આવતું નથી. ધેટ ઇઝ ઓન્લી ધ ડિફરન્સ. નાઉ જોઈએ આપણે એગ્રીગેટ ફંક્શન થયું સ્કેલર ફંક્શન. સ્કેલર ફંક્શન છે એ સિંગલ રો ફંક્શન કહેવાય. એ આવી રીતે એક આખા ગ્રુપને લઈને સિંગલ વેલ્યુ જનરેટ નથી કરતું પણ આ રો ની વેલ્યુઝને કન્સિડર કરે છે ઇનપુટમાં. શું કામ કરે તો જોઈએ. ફંક્શન્સ ઓપરેટ ઓન અ સિંગલ રો ઓર સિંગલ વેલ્યુ. તો એવા ફંક્શનને કહેવામાં આવે સ્કેલર ઓર સિંગલ રો ફંક્શન. એ પણ આઉટપુટમાં આપણને સિંગલ વેલ્યુ જ આપે છે, બરાબર. શું કયા ફંક્શન હોઈ શકે સ્કેલરમાં? તો અપર, લોઅર, લેન્થ, ઇનિટ કેપ, રાઉન્ડ, ટ્રંકેટ, સબસ્ટ્રિંગ. આટલા ફંક્શન છે. આ બધા કેરેક્ટર અને ન્યુમેરિકલ બે ફંક્શન મિક્સમાં છે. આપણે આજે જોઈશું એગ્રીગેટ ફંક્શન અને પછીના લેક્ચરમાં એટલે આવતીકાલે આપણે રજા છે એના પછીના લેક્ચરમાં આપણે જોઈશું પછી સ્કેલર ફંક્શન છે અલગ અલગ કેટેગરીમાં આવશે. ડેટ ફંક્શન આવે, કેરેક્ટર ફંક્શન આવે, ન્યુમેરિકલ ફંક્શન્સ આવે. ઓકે, સો એગ્રીગેટ ફંક્શન છે 6 છે તમારી સ્ક્રીનમાં જે દેખાય છે મીન, મેક્સ, સમ, એવરેજ, કાઉન્ટ, કાઉન્ટ સ્ટાર. અને સ્કેલર ફંક્શન છે ઘણા બધા છે અહીંયા લખ્યા એના સિવાયના પણ ઘણા બધા છે. Now we are moving to aggregate functions. The first one that is max. એકદમ ઈઝી વસ્તુ છે. That function is returning the maximum value for the given column. તમે જે અહીંયા કોલમ ઇનપુટમાં આપો છો તેમાંથી મેક્સિમમ વેલ્યુ તમને ફાઇન્ડ કરીને આપે છે. That means કે તમને આઉટપુટમાં સિંગલ વેલ્યુ જનરેટ કરે છે. તમને આઉટપુટમાં સિંગલ વેલ્યુ જનરેટ કરે છે.
આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવી જાય. અહીંયા ઓરેકલ ની સ્ક્રીન તમને દેખાશે હવે. ઓકે, જોઈએ આપણે પહેલા ટેસ્ટ ડેટા. એમાં શું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ. તો ટેસ્ટમાં તમે જોઈ શકો છો કે નંબર, નેમ, એજ. તો આ એજ ની વાત કરીએ આપણે, એજ કોલમની, તો મારે એમાંથી અલગ અલગ એજ છે, એમાંથી મેક્સિમમ એજ ફાઇન્ડ કરવી છે. તો તમે આમ જોવો તો તમને દેખાશે કે 39 મેક્સિમમ છે, બટ મારે એને ફંક્શન થી ફાઇન્ડ કરવી છે. તો શું કરવું પડે? સિલેક્ટ, પછી ફંક્શન નું નામ મેક્સ. એ રીતે ફંક્શન નું એક કોમન સિન્ટેક્સ છે કે ફંક્શન ઇન બ્રેકેટ આર્ગ્યુમેન્ટ. તો આ ફંક્શન છે કોઈ એક કોલમ ને આર્ગ્યુમેન્ટ તરીકે લે છે, તો આપણે આર્ગ્યુમેન્ટમાં આપી કોલમ. એજ કોલમમાં રહેલી તમામ રો એઝ અ આર્ગ્યુમેન્ટ પસાર થશે અને આપણને આઉટપુટમાં મળશે એક વેલ્યુ જે મેક્સિમમ હશે તે. ક્યાંથી? તો કે ટેબલમાંથી, ટેસ્ટ નામનું ટેબલ. યુ કેન સી આન્સર 39. તો એ તમે ઉપર જોઈ શકો છો કે આ 39 છે, મેક્સિમમ છે, આ આન્સર મળે છે. આ જ વસ્તુ જોડે જોડે આપણે મિનિમમ પણ કરી લઈએ. તમને મિનિમમ ફંક્શનનો પણ આઈડિયા આવી જાય. સિલેક્ટ મીન ઓફ એજ ફ્રોમ ટેસ્ટ. ટેસ્ટ નામના ટેબલમાંથી જેની એજ મિનિમમ હોય તે મને ફાઇન્ડ આઉટ કરી આપો. તો આપણને આન્સરમાં મળશે 2, કે જે તમે જોઈ શકો છો. ટેબલની અંદર પણ તમે જુઓ કે 5, 4, 10, 35, 39, 25, 15, 23, 2, 5. 2 ઇઝ ધ મિનિમમ. આ બધાનો આપણે નીચે સમ કરવો હોય તો એ સમ ફંક્શન કામ લાગે છે. તો એ પણ અહીંયા જોઈ લઈએ. સિલેક્ટ સમ ઓફ એજ ફ્રોમ ટેસ્ટ. Select sum of age from say test. So you will get the answer 163, કે જે અહીંયા રહેલી તમામ એજ નો સરવાળો કરે છે. અને એની જોડે જોડે આપણે એજ ફંક્શન જો કરવું હોય, આપણને ખબર છે 6 ફંક્શન છે એગ્રીગેટ ફંક્શન, min, max, sum, age, count, count star. તો અહીંયા આપણે avg લખી નાખીએ એટલે આપણને એવરેજ કાઉન્ટ કરી આપશે. ઓકે, સો હવે આપણે ક્વેરી બનશે સિલેક્ટ એવરેજ ઓફ એજ ફ્રોમ ટેસ્ટ. એન્ટર આપું છું. સો આન્સર આપણને કંઈક પોઈન્ટમાં મળશે. તો અહીંયા તમે કદાચ ટ્રાય કરો તો દરેક એજ નો તમે એડિશન કરો ને ડિવાઇડ બાય 10 આપો એટલે તમને આવો કંઈક આન્સર મળી જશે 16.3. તો આપણે અહીંયા 4 ફંક્શન જોઈએ એગ્રીગેટ ફંક્શન. એગ્રીગેટ ફંક્શન ની એક બહુ એમ કહેવાય કે એક નેગેટિવ વસ્તુ એવી છે કે એની જોડે કોઈ કોલમ ને પછી સિલેક્ટ નથી થવા દેતું. દાખલા તરીકે મારે નામ જોઈતું હોય કે સિલેક્ટ નેમ કોમા મેક્સિમમ ઓફ એજ ફ્રોમ ટેસ્ટ. તો આ ક્વેરીને તમે એક વખત વાંચો ને અને તમારા મનમાં વિચારો તો તમને શું લાગશે કે મારે એવા માણસનું નામ જોઈએ છીએ કે જેની એજ સૌથી વધારે હોય. આ તમે ક્વેરી વાંચો તમને એવું જ દેખાશે, એવું જ ફીલ થાય કે મેક્સિમમ એજ જેની હોય એનું મને નામ આપો. બરાબર, પણ એકચ્યુઅલી વાસ્તવમાં તમને આ આઉટપુટ નહીં મળે, કારણ કે એગ્રીગેટ ફંક્શન છે એની સાથે તમે કોઈ કોલમને આવી રીતે અટેચ કરી શકતા નથી. તો તમારે એના માટે કોઈ બીજો રસ્તો વાપરવો પડે. ઓકે, એ બધા અલગ અલગ કોન્સેપ્ટ આવશે. ગ્રુપ બાય નો તમે ફંક્શન યુઝ કરી શકો, સબ ક્વેરી યુઝ કરી શકો, નેસ્ટેડ ક્વેરી યુઝ કરી શકો. બટ આ રીતે મેં જે ઉપર ક્વેરી લખી નેમ કોમા મેક્સિમમ ઓફ એજ, તો ત્યાં આપણને એગ્રીગેટ ફંક્શન અલાઉ કરતું નથી. સો આપણે દરેક 4 ફંક્શન તો પહેલા જોયા. હવે એની થિયરી થોડી વાંચી લઈએ. This function return the maximum value from the given column. ઓકે, આપણે દાખલા તરીકે પર્સન નામના ટેબલમાંથી મેક્સિમમ બેલેન્સ ફાઇન્ડ કરવું હોય તો શું લખવું પડે? તો સિલેક્ટ મેક્સ ઓફ બેલેન્સ હોય તો પર્સન નું ટેબલ છે તો p_balance from person. એ આપણી ક્વેરી થાય. તમે જોઈ શકો છો અહીંયા કે સિલેક્ટ મેક્સ ઓફ બેલેન્સ, p_balance આવે એકચ્યુઅલી. બરાબર, p_balance એટલે મેં જ્યારે આ ટેબલ બનાવેલું હતું ગયા વર્ષે ત્યારે બેલેન્સ એની ક્વેરી ટેબલની કોલમનું નામ હતું. અત્યારે p_balance કરી નાખ્યું છે એટલા માટે. મિનિમમ ફંક્શન મેક્સિમમ થી એમ કહેવાય કે તદ્દન વિરુદ્ધનું, જે મિનિમમ વેલ્યુ હોય એ ફાઇન્ડ આઉટ કરી આપે છે. સો આઈ ડોન્ટ થિંક there is need to go in detail. સમ વસ્તુ, સમ શું કરી આપે છે? સમ ફંક્શન that is doing the sum of all the values. જે કોલમ તમે એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરો છો તેની અંદર રહેલી ન્યુમેરિક વેલ્યુ નું સમ આપણને કરી આપે છે. હવે એની અંદર એક વેરાયટી છે ડિસ્ટિંક્ટ. ડિસ્ટિંક્ટ એટલે એમ કહેવાય કે આપણે જે ડિસ્ટિંક્ટ કીવર્ડ જોયો છે કે એ શું કામ કરે? આપણને ડિફરન્ટ વેલ્યુઝ છૂટી પાડી આપે. દાખલા તરીકે એજ નામની હમણાં આપણે ટેસ્ટ
અહીંયા તમે જોઈ શકો છો કે ટેસ્ટ નામના ટેબલમાં 5 અને 5 આરવ અને આરોસ એ બંને જે નામ છે પર્સનનું એમની બંનેની એજ 5 છે. તો ડિસ્ટિંક્ટ કીવર્ડ વાપરો એટલે એ આમાંથી એક વેલ્યુને નિગ્લેક્ટ કરી દેશે, કારણ કે એ જેટલા ડિફરન્ટ અથવા જેટલા યુનિક અલગ અલગ નંબર હોય એને છૂટા પાડી આપે છે ડિસ્ટિંક્ટ. ઓકે, જે આપણે જોયું હતું સિટીમાં પર્સન નામના ટેબલમાં P_city કોલમ હતી, તો એની અંદર તો આમ તો 10 રો હતી, પણ આપણે સિટી જ્યારે ડિસ્ટિંક્ટ કરી તો આપણને 6 કે 7 જ સિટી મળે. અમદાવાદમાં 3 જણા રહેતા હોય તો એમાંથી અમદાવાદની એક જ વેલ્યુ ડિસ્ટિંક્ટમાં આઉટપુટમાં આવે. તો સમ ની અંદર આ ડિસ્ટિંક્ટ એટલે શું કામ કરે, તો આપણે સમ હમણાં જોયો અહીંયા જ આ રહ્યો સમ. હવે આની સાથે આપણે સમ ડિસ્ટિંક્ટ સાથે પણ જો કામ કરીએ તો એજમાં જે ડુપ્લિકેશન હશે એ રિમૂવ થઈ જશે. એટલે આપણા કેસમાં જોઈએ તો 5 10 4 35 39 ખાલી એક 2 વેલ્યુ એવી છે કે જે સોરી 5 વેલ્યુ ડબલ વખત આવે છે. એટલે ડિસ્ટિંક્ટ કમાન્ડ આપણે વાપરીએ તો 5 વેલ્યુ છે એનો સમ એકમાં થઈ જાય અને એકમાં 5 વેલ્યુનો સમ આવતો નથી, કારણ કે ડિસ્ટિંક્ટ એટલે 5 ને તે એક જ વખત ગણે. તો આપણે આ કમાન્ડ છે એને પેસ્ટ કરીએ કે સિલેક્ટ સમ ઓફ એજ કોમા સમ, હવે ડિસ્ટિંક્ટ કરીએ ડિસ્ટિંક્ટ ઓફ એજ અને એને આપણે કોલમનું નામ, ઓકે તો કોલમનું નામ આ રીતે જ આવશે એટલે વાંધો નહીં આવે, ફ્રોમ ટેસ્ટ. એટલે આ બંને વચ્ચે આપણને 5 નો ડિફરન્સ મળવો જોઈએ. તો યુ કેન સી એકમાં 5 ઉમેરાયા છે, ડિસ્ટિંક્ટમાં 5 ઉમેરાયા નથી, કારણ કે એ 5 ને ડબલ વેલ્યુ હોય તો એ સિંગલ વેલ્યુ ગણે છે. એટલે ડિસ્ટિંક્ટ એ વસ્તુ કરે છે. ઓકે, એવી રીતે તમે બેલેન્સ પર્સનના ટેબલમાંથી બેલેન્સ ડિસ્ટિંક્ટ અને સમ નું ખાલી બેલેન્સ પાસ કરો તો જે કોમન વેલ્યુ હશે ડિસ્ટિંક્ટના કેસમાં નીકળી જશે. એ એવરેજ વસ્તુ છે એ જ કામ કરે છે. એવરેજ ફંક્શન કે એવરેજ છે એ સમ તો કરે જ છે, સાથે જેટલી એની રો હશે તેટલું ડિવાઈડ બાય કરી નાખે. ઓકે, સો એ જે નોર્મલ આપણો એવરેજ આપણે જે રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ આ ફંક્શન એવરેજ એ જ કામ કરે છે. ધેટ રિટર્ન્સ ધ એવરેજ ઓફ ઓલ ધ વેલ્યુ ધેટ ઇઝ યુ આર પ્રોવાઇડિંગ કોલમ એઝ ઇનપુટ. અને જો તેની સાથે ડિસ્ટિંક્ટ કીવર્ડ વાપરવામાં આવે તો આગળ જે આપણે જોયું એવું જ કામ થાય છે કે ડિસ્ટિંક્ટ તમે જ્યારે વાપરો ત્યારે યુનિક વેલ્યુને જ કન્સિડર કરે છે, ડુપ્લિકેટ વેલ્યુને રિમૂવ કરે છે. તો આપણે એવરેજ ડિસ્ટિંક્ટ જોઈતી હોય પર્સન ટેબલમાંથી SPI ની, તો આપણે જો સિમ્પલ એવરેજ ઓફ SPI લખશું તો આપણને 7.9 મળે અને વિથ ડિસ્ટિંક્ટ વેલ્યુ લખશું તેમાંથી જે કોમન વેલ્યુ હશે તે નીકળી જશે. સો આઈ થિંક કે 4 અલગ અલગ ફંક્શન આપણા ક્લિયર થઈ ગયા હશે. 5મા ફંક્શન તરફ આગળ વધીએ, કાઉન્ટ સ્ટાર. કાઉન્ટ એટલે ગણવું, કાઉન્ટ એટલે કાઉન્ટિંગ કરવું, ગણતરી કરવી કે ભાઈ તમારા હાથમાં આંગળી કેટલી તો તમે કાઉન્ટ કરીને કહો કે 5. તો એવી રીતે જ્યારે આપણે આપણા ટેબલમાં રહેલી નંબર ઓફ રોઝ કાઉન્ટ કરવી હોય, જેમ કે તમે અત્યારે ઓરેકલમાં જોઈ શકો છો કે અહીંયા આ રો છે અલગ અલગ, તો મારે અલગ અલગ રો કાઉન્ટ કરવી છે, કેટલી રો હોઈ શકે તેના માટે કાઉન્ટ સ્ટાર અને કાઉન્ટ ફંક્શનનો યુઝ થાય છે. અહીંયા હું સિમ્પલી લખું સિલેક્ટ કાઉન્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ, એટલે કે મને ટેસ્ટમાં રહેલી કેટલી રોઝ છે મને બતાવો. આન્સર તમને મળે છે 10. Same thing here we can see. Okay, પણ કાઉન્ટ સ્ટાર છે તમને આખા ટેબલમાંથી શોધી આપે. કાઉન્ટ ની અંદર તમારે પર્ટિક્યુલર કોલમનું નામ લખવું પડે. ઓકે, કાઉન્ટ સ્ટાર that returns the total number of rows in a table and that includes null value. કદાચ કોઈ કોલમની અંદર તમે કોઈ જગ્યાએ નલ ઇન્સર્ટ કરેલું હશે તો કાઉન્ટ સ્ટાર એને કન્સિડર કરી લે છે. સ્ટાર એટલે ઓલ. ઓકે, પણ કાઉન્ટ એ વસ્તુને કન્સિડર કરતું નથી, એ નોન નલ રેકોર્ડ્સ ને જ કન્સિડર કરે છે. અને કાઉન્ટ ની અંદર તમારે કોઈ કોલમનું નામ પસાર કરવું પડે છે. કાઉન્ટ સ્ટાર એટલે આવી ગયું આખા ટેબલમાં તમને જેટલી રો દેખાય એટલી, પણ કાઉન્ટમાં તમારે કોઈ કોલમનું નામ આપવું પડે. જેમ કે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે 3 કોલમ છે ટેસ્ટ ટેબલમાં, નંબર, નેમ અને એજ. તો તમારે કાઉન્ટની અંદર આ 3 કોલમમાંથી કોઈ એક કોલમ આપવી પડે. અને એ કોલમમાં જો અહીંયા વચ્ચે ક્યાંય તમે જે જોઈ શકો છો 5 10 4 35 39 એમાં ક્યાંય જો નલ વેલ્યુ હશે તો આપણને કાઉન્ટ છે એ નલ વેલ્યુને કન્સિડર કરતું નથી. આટલો ડિફરન્સ છે કાઉન્ટ અને કાઉન્ટ સ્ટાર. એક લાઈનમાં કેવું હોય તો કાઉન્ટ સ્ટાર ઇઝ કેલ્ક્યુલેટિંગ null values including null values while counting the number of rows, while in case of count
it is not considering null value, and in argument count star has no argument. આખું ટેબલ ને લઈ લે છે, જ્યારે કાઉન્ટ ની અંદર તમારે કોઈ કોલમ ને આર્ગ્યુમેન્ટ તરીકે આપવી પડે. Okay, so count is returning the total number of rows in a column of a table, અને એમાં નલ વેલ્યુ ને કન્સિડર કરતું નથી. આમાં પણ આપણે ડિસ્ટિંક્ટ નો યુઝ કરી શકીએ છીએ કે જો કોઈ ટેબલ હોય તેની અંદર કોઈ વેલ્યુ બેવડાતી હોય, દાખલા તરીકે અહીંયા આપણને એજ નામની કોલમ છે તો તેમાં 5 વેલ્યુઝ 2 ટાઈમ્સ છે, તો અહીંયા આપણે જો કાઉન્ટ આપીશું તો આપણને પહેલા 10 રો છે એટલે આન્સર આપણને 10 મળે. દાખલા તરીકે હું લખું છું સિલેક્ટ કાઉન્ટ ઓફ એજ ફ્રોમ ટેસ્ટ, તો આપણને 10 આન્સર મળવો જોઈએ કારણ કે એજ નામની કોલમમાં 10 રો છે. ઓકે, પણ હવે મારે એમાં ડિસ્ટિંક્ટ વર્ડ વાપરવું છે એટલે જે આ 10 રો માં ડબલ થતી હશે વેલ્યુ એ રિમૂવ કરી દેશે, એટલે અહીંયા 5 વેલ્યુ અને 5 વેલ્યુ બે વખત છે, એમાંથી એક જ વખત ગણે એટલે આપણને આઉટપુટ મળવો જોઈએ 9. એના માટે સિમ્પલી હું ડિસ્ટિંક્ટ વર્ડ વાપરું છું, ડિસ્ટિંક્ટ એજ. તો નાવ હવે આપણને આન્સર મળવો જોઈએ 9. ઓકે, સો ડિસ્ટિંક્ટ તમે અહીંયા કાઉન્ટ સાથે યુઝ કરી શકો છો. સો આઈ હોપ કે આપણા જે એગ્રીગેટ ફંક્શનના 6 ફંક્શન છે, મેક્સ, મીન, સમ, એવરેજ, કાઉન્ટ, કાઉન્ટ સ્ટાર, તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે.